શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु आज वैशाख महीनो बेसतो महीनो, परम दिवसे अखात्रीज, अक्षय तृतीया, अक्षय त्रीज एनु अपभ्रंश थईने अखात्रीज थयुं। अक्षय तृतीया અને અક્ષયનું આ તિથિનો ક્યારેય ક્ષય ન થાય। આજે ઘણીવાર આપણે એમ કહીએ બીજનો ક્ષય, આઠમનો ક્ષય, પણ અક્ષય તૃતીયા અને અક્ષયનું જે કારતક મહિનામાં આવે છે એનો ક્યારેય ક્ષય ન થાય। અને આ વગર જોતું મુહૂર્ત અક્ષય તૃતીયા, વસંત પંચમી, દશેરા, ધનતેરસ આ વગર જોઈતું મુહૂર્ત। તો હવે લગ્ન ગાળો શરૂ, હવે ગરમીની જ, ગ્રીષ્મ ઋતુની જ બધી સેવા, અને અક્ષય તૃતીયાથી તો બિલકુલ ગ્રીષ્મ ઋતુની શરૂઆત। સફેદ ગુંજામાળા આવશે, પછી માટીના કુંજા આવશે, ઝારી આવશે, પણ આપણે ચાંદીની ઝારી તો જે ઠાકોરજીને રોજ ધરતા હોય, અને લાલ નેવડો એ તો આવે આવે ને આવે છે। આપણું છોકરું જે ગ્લાસમાં પાણી પીતું હોય ને એને એની જ ટેવ હોય, એ નાનું હોય ને જે સાલ ઓઢાડતા હોય ને એને ઘોડિયામાં નાખીને એને એ ઓઢાડીએ ને તો જ ઊંઘ આવે। ઘણીવાર આપણે પિયર ગયા હોય એટલે આપણી મમ્મી એમ કે બેબી આ તો જો હાવ કેવી થઈ ગઈ છે, હું નવી કાઢી દઉં। નવી નાખ જેવી ઓઢાડીએ ને એટલે રોવા માંડે, એને એની ઓલી જૂની સાલ જ ગમે। એ દિવસે જ ચંદનના વસ્ત્ર, ચંદનની પીછવાઈ, ખંડપાઠ, ચાંદીના ખીલોના, હાથી દાંતના ખીલોના, એ દિવસે મોતીના, છીપના એ બધા શ્રૃંગાર આવશે, જે ઠાકોરજીને ગરમી ન લાગે। પ્રભુના તત્સુખનો વિચાર, આપણામાં ગુસાઈજીએ રાગભોગ શિંગાર આપ્યા, તો એમાં ઋતુ પ્રમાણે જે ઠાકોરજીને સુખ થાય એ પ્રમાણે જ બધું યથા દેહે તથા દેવાય। આપણે ઉનાળામાં મલમલના કપડાં પહેરીએ તો ઠાકોરજીને હવે એવા જ આવશે। હવે એને જરી નહીં ગમે, હવે સોના નહીં ન ગમે, તપી જાય ને, પહેરીએ તો કેવું આમ બળતરા થાય। હવે મુગટ નહીં આવે, કારણ કે ઉનાળામાં કાંઈ રાસ કરવો ગમે નહીં। તો સૂક્ષ્મ વિચાર વલ્લભભાઈને ગુસાઈજીએ કર્યો છે પ્રભુના તત્સુખનો, એવો કોઈ માર્ગમાં કોઈએ નથી કર્યો। બધા વિધિ વિધાનમાં માને છે, આપણે પ્રભુના તત્સુખમાં માનીએ છીએ। અત્યારે આપણે મથની લાવીએ અને એની અંદર જ જળ ભરીએ। શિયાળામાં મથની ન હોય, ઠંડુ પાણી ઠાકોરજી ન સુકાય, એ આપણે સ્ટીલનું કે પિત્તળનું કે જે આપણા ઘરમાં વ્યવસ્થા, એમાં એવું ક્યાંય લખ્યું જ નથી સોનાનું ને ચાંદીનું ને, તમારી જે વ્યવસ્થા હોય એ પ્રમાણે પ્રભુને લાડ લડાવો। આજે કોઈ કરોડોપતિ હોય તો શિયાળામાં એ ભલે ને ચાંદીની પેલી મથની હોય એમાં, તો આપણે સ્ટીલમાં કે પ્રાચીન વૈષ્ણવ પિત્તળમાં, પછી એ ચાંદીના લાવ્યા એટલે આપણે લાવવા એવું નહીં। આપણા ઘરમાં જે ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા હોય એ આપણે ઠાકોરજીને ધરાવવાનું। આજે કેરીની શરૂઆત થાય
એટલે આખી સિઝન ઠાકોરજીને કેરી બહુ ભાવે. પેલા પ્રભુ પધાર્યા ત્યારે આવી સમજ નહોતી, તો ઠાકોરજીને કેરી આવવા માંડી. હોળી પછી આપણે ધરીએ, એવો કોઈ નિયમ નથી, પણ પહેલેથી જ હોળીમાં કેરી પધરાવીએ અને પછી આપણે ધરીએ. તો એક વૈષ્ણવ જોડે હું મનોરથમાં ગઈ, એમના ભાભીને ત્યાં. એટલે હોળી પહેલા ગયા હતા અને કેરી મૂંઘી, પણ એમને ત્યાં કેરીનો રસ ને પૂરી ને ખમણ ને, એટલે આપણને આ બધી ખબર નહોતી, કારણ કે હજી આપણે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા, નવા નવા સખડી ધરાવતા. તો મારી હારે એક વૈષ્ણવ બેઠા, મને કે તમારા બેનપાણીને તો વાર લાગશે, કારણ કે અહીંયા નણંદ રહ્યા એટલે બધું એનું સમેટીને આવશે. એટલે એમણે મને કીધું છે કે તમે પ્રસાદ લેવા બેસો તો ઈલાબેનને બેસાડજો અને તમારી ભેગા ગાડી એમ લઈ જાજો. એટલે હું એમને પૂછી આવી, મેં કીધું તમે નથી બેસતા મારી હારે? મને કે બેના મારે મોડું થશે, કારણ કે મારા ભાઈ ને બધા હોય ને, એટલે છેલ્લે અમે લોકો લેશું. મેં કીધું સારું. તો એની હારે બેઠીને તો એને રસ ન લીધો. એટલે આગળ એ હતા અને પાછળ હું હતી. અમને ઘરમાંથી એવું શીખવાડ્યું, જ્યાં સમજણ ન પડે ને ત્યાં મોટા કરે ને એ પ્રમાણે જોઈને કરવું. એટલે આ બધા નાનપણના સંસ્કાર હોય એટલે હું એની પાછળ. એટલે મેં એને કીધું, મેં કીધું મિનતીબેન રસ રહી ગયો. મને કે રહી નથી ગયો, હમણાં કહું પછી. એટલે મેં ઓલો લીધો હતો ને વાડકી, એ પાછી મૂકી દીધી, મેં ન લીધી. મને કે લ્યો લ્યો રસ લ્યો. મેં ના પછી કહું. પછી અમે બે બાજુ બેઠા. મને કઈલાબેન જો તમારે મારી ઉંમરમાં 20 વર્ષનો ફેર હશે. આપણા ઘરે ઠાકોરજી લગભગ કે 40-45 વર્ષથી બિરાજે છે. એટલે અમારા દાદીજી સાસુ ને મારા સાસુ અમને કોઈ દિવસ એવું કહેતા નહીં કે તમે આમ કરો, પણ એ કરતા ને અમે જોતા. એટલે મારા સાસરે કાંઈ કામથી આવ્યા હોય કે કંઈ મારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો અમારા ઘરે ઠાકોરજી, તો ત્યાં ઠાકોરજીને કેરી ન ધરાવી હોય તો અહીંયા રસ ન લે. અમારા ઠાકોરજીને ધરાવેલો હોય તોય ન લે. એટલે એ કે મારા મમ્મીએ મને પૂછ્યું, એ કે મિનતી હા મોટા બા ને બા તો રસને ના પાડે છે. ભલે હતી ભેગી રસમલાઈ એ હતી ને ઓલા ગુલકંદના વડાય હતા એ કે. એટલે મેં વળી મોટા સાસુ મોટા બાને પૂછ્યું, દાદીમાને, બા તમે રસ ન લીધો? હવે બધા ભેગા બેઠા હતા એટલે મને કે બેટા હમણાં કહું કે હું તાર સાસુ નહીં લે, તું લેજો હો દીકરા. તો કે બા મારું પિયર છે એમ તમારું નહીં, તમે વેલા જેવું ન રાખો, બા લ્યો ને. એ કે બેટા હું કહું. એટલે આપણે સમજી ગયા કે હવે આગળ પૂછાય નહીં. પછી બધાએ પ્રસાદ લઈ લીધો તો મેં રસ ન લીધો. મને એમ કે આની અંદર કાંઈ કારણ હશે. પછી ઉપર એમને હું લઈ ગઈ, મેં કીધું બા એસી ને બધું, એ જમાનામાં તો એસી એટલે બહુ કહેવાય, ચાલુ કર્યું છે તો તમે અહીંયા આરામ કરો, પછી 5 વાગે આપણે લોકો મારા કાકાને ત્યાં સાંજે પ્રસાદ લેવાનો છે તો આપણે જઈશું. પણ મારા મનમાં ઓલું હળવળ થાય, હે મોટા બા તમે ને બા મમ્મીએ રસ કાં ન લીધો? અહીંયા મા દીકરા અહીંયા આપણે જે આપણા ઠાકોરજીને ધરાવ્યો છે. મેં કીધું ના. તો કે આપણા ઠાકોરજી ન ધરાવ્યો હોય ને ત્યાં સુધી જો આ નિયમ નથી, આ કંઈ લખ્યો નથી, પણ અમારા મનનો પોતાનો એક ભાવ છે કે મારા પ્રભુ સિઝનનું પેલું ફળ ન આરોગે ત્યાં સુધી હું મોઢામાં ન નાખું. તો હું એમ કરતી હતી, તારી સાસુ પરણીને આવી તો એણે જોયું તો એ પણ એમ કરે છે, તે કેમ ન લીધો? તું તો નાની છો, તારું પિયર છે, તું ન લે તો તારા મમ્મી પપ્પા. બા તમે મને હમણાં કેવું સરસ કીધું કે તારી સાસુ પરણીને આવીને એણે જોયું કે બા નથી લેતા, તો હું પરણીને આવી તો આપણા ઠાકોરજીની હું નહીં સખી છું ને, તો આપણા ઠાકોરજી ન લે તો આ સુધી મારે ના લેવાય ને. તો મિનતીબેન કે ત્યારનું ઈલાબેન હું રસ નથી લેતી. મને કે તમે કેમ ન લીધો? મેં કીધું જો હું સાચું કહીશ, ખોટું નહીં બોલું. મને આ ખબર નહોતી, કારણ કે હું હજી 2-3 મહિનાથી જ સખડી ધરાવું છું. એટલે
તમે ન લીધો ને તમે પછી મને કીધું કે પછી કહું, કારણ કે લાઈન હતી એ મને સમજાવે કેવી રીતે, એટલે મેં તમે ન લીધો ને એટલે મેં ન લીધો. પણ આજે મને જ્યારે કારણ જાણ્યું ને ત્યારે મને આનંદ થયો કે એવા ભગવદીઓનો સંઘમાં હું આવું છું, જાઉં છું, કે મને પ્રભુના તત્સુખનો વિચાર આવે એવા સંજોગ ઊભા થાય છે. તો મેં એટલે ન લીધો, તમે ન લીધો, પણ હવે મને આનંદ એ વાતનો કે મારા ઠાકોરજીને મેં નથી ધરાવ્યો ને, એટલે હવે આજથી હું જ્યાં સુધી મારા ઠાકોરજીને નહીં ધરાવે કોઈ પણ વસ્તુ હોય તો હું ના લઉં. જાંબુનું શરબત હવે ઉનાળામાં કે જ્યારે આવે ત્યારે જાંબુ આવે, ઠાકોરજીને ધરીએ, તો એમનું એ શીખવાડેલું નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. તો જાંબુ પેલા ઉથાપનમાં મંદિરમાં હતા, ન લીધા, એટલે મારી સાથે 2-3 વૈષ્ણવ હતા, એને ગમ્યું નહીં. એ કાંઈ ઈલાબેન આમાં હોરું થાણું વાણું હોય. મેં કીધું આ ભગવદીઓએ આવું શીખવાડ્યું છે કે આપણે ઠાકોરજી ન ધર્યું હોય, આ નિયમ નથી, આ કાયદો નથી, પણ મનનો ભાવ છે. તમે જો આપણા છોકરાને ટાઈફોઈડ થયો હોય ને એટલે ડૉક્ટરે કીધું હોય કે ઘઉંનું કે એવું નહીં ખાવા દેવાનું, હા હોય ને હળવું દેવાનું. તો એટલા દિવસ આપણા ઘરમાં કાંઈ મિષ્ટાન ન બને, ફરસાણ ન બને. ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજી જેટલું થોડું બનાવીએ અને એ ધ્યાન રાખીએ કે આ બાળક છે ક્યાં ખાઈ ન લે. તો લૌકિક બાળકમાં એ ટાઈફોઈડ થયો હોય તો આપણે આટલું ધ્યાન રાખીએ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે જ, એટલે એને જ્યાં સુધી ના ધરાવીએ ત્યાં સુધી આપણે ના લઈએ. આ બધું ભગવદીઓ જોડે રહીએ તો શીખવાય મળે, અને પછી આપણે આપણા પ્રભુને એવી રીતે લાડ લડાવીએ. હવે એ થાળીમાં અખાત્રી જાવ ને એટલે નાની થાળી હોય, એટલે એમાં જળ ભરે ને એમાં બધા પુષ્પ સાચા, ગુલાબ ને મોગરો ને, એ તો કેટલો તત્સુખનો વિચાર કરે કે ઠાકોરજીને વધુમાં વધુ મોગરા જ ધરે, પીળા ને ગુલાબ માપે જ ધરે, થાકવા જ. કે પ્રભુને અત્યારે પાકા કલર ન ગમે, આછા કલર જ ગમે, વસ્ત્ર આછા, શ્રૃંગારે અત્યારે ઠાકોરજીને બહુ શ્રૃંગારે ન ગમે, આડબંધ ને એ જ બધું આવે. અત્યારે પૂરેપૂરા વસ્ત્ર ધરાવીએ તો એને ગરમી થાય. આ પ્રભુના તત્સુખનો વિચાર. તો નાના હોઈએ અને સખડી ધરવા માંડ્યા હોઈએ તો ભગવદીઓના સંઘમાં રહીએ. લૌકિકના સંઘમાં રહીએ તો ખબર પડે કે આપણે શું પહેરીએ તો સારું લાગે, શું બોલીએ તો સારું લાગે. એમ અલૌકિકમાં તમે ભગવદીઓના સંઘમાં રહ્યો તો ઠાકોરજીને શું સોહાય, શું ગમે એ સમજણ પડે. તો અત્યારે સફેદ ગુંજામાળા, કારણ કે અત્યારે લાલ ને એ ઘાટા કલર પ્રભુ ના સોહાય. અત્યારે મુગટ ના આવે. અક્ષય તૃતીયાએ ત્રેતા યુગની શરૂઆત થઈ અને પુરાણમાં ક્ષત્રિયને સ્વપ્નું આવ્યું હતું, અને અક્ષય તૃતીયાએ વલ્લભે ઠાકોરજીને નાની એવી પેલી ઝૂંપડી જેવું મંદિર હતું એની અંદર પાઠ બેસાડ્યા. પણ શ્રીનાથજીનો પાટોત્સવ તો મહિનાની 7મે. કેમ? મંદિરમાં નહોતા બિરાજ્યા, મંદિરમાંથી મથુરા ગિરધરજીના ઘરે પધાર્યા અને પાઠ બેસાડ્યા શ્રીજી બાબાના. ત્યાંથી ને નાથદ્વારામાં પાઠ બેસાડ્યા એ માવત 7મ, ઘસિયારમાં પાઠ બેસાડ્યા એ 7મ મહિનાની. તો આપણા શ્રીજી બાબાનો પાટોત્સવ મહિનાની 7મ, અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ જ્યારે પ્રભુ
પુષ્ટ થઈને આપણા ઘરે પધારે, એ આપણો પાટોત્સવ. એટલે દરેક વૈષ્ણવનો પાટોત્સવ અલગ અલગ હોય. હવે આપણે પુષ્ટ થઈને કસુંબા છઠે પધાર્યા, તો આપણા ઠાકોરજીનો પાટોત્સવ કસુંબા છઠનો. આજે એક વૈષ્ણવ દુબઈથી આવ્યા છે. હવે 6 મહિનાથી ને એને આમ એટલો તાપ થાય કે ક્યારે પુષ્ટ કરાવવું, ક્યારે પુષ્ટ. હવે ગયા વખતે આવ્યા તો અઠવાડિયા માટે આવ્યા, તો મેળ પડ્યો નહીં, કોઈ પણ કારણસર પ્રભુ નહીં પધારવું હોય તો પાછા પધરાવી નહીં ગયા. આ વખતે 2 જણા આવ્યા છે અને અઠવાડિયાથી ને ઈલાબેન હવે આ વખતે નહીં, અમારું હવે તાપ વલ્લભને કહો. હવે મેં કીધું થઈ જશે મારા વાલા, તાપ છે તો આપ આવશે. વિનંતી કરી જેને આજ્ઞા આપી, અને અક્ષય તૃતીયાના દિવસે કે તમે આવજો, ઠાકોરજી પુષ્ટ થઈ જશે. અને એવા રાજી થઈ ગયા એ કે કેટલા વખતથી ને તાપ હતો, હવે આપ પધારશે. મેં કીધું હવે તમે નંદ બાવાની યશોદાજી, હવે નંદ ઘેર આનંદ ભયો. ભલે નાના છે ભાઈ, પણ તાપ કેટલો બધો. દુબઈથી આવ્યા છે કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં કીધું જો આમ તો મારી બા એવું કહેતી કે તમે ગમે એ દિવસે પધરાવો, ગોપાલ આયે સોઈ દિન નીકો, પછી અમાસ કેમ ન હોય? ઓલા 15 વર્ષ પહેલાનું યાદ કરો, અહીંયા કીધો છે પ્રસંગ, અનુસંધાન કરી દો. એ બેન અહીંયા જ રહે. હવે સવારના પોરમાં આવ્યા, રોજ એને કહું ઠાકોરજી પુષ્ટ કરાવો ને મારા વાલા, તમારા દેરાણી ત્યાં છે, તમારા જેઠાણી, તમે કેમ અવેર? એ કે મારી દીકરી ભણે છે ને મારે આમ છે. મેં તો ભણે એ આપણને થોડા નડે, તમે ટાઈમમાં નથી થતા ને તો મને કે ના. તો 6 મહિનાથી ને 2 ચાલવા જઈએ ને દર વખતે હું કહું પુષ્ટ કરાવી લ્યો ને મારા વાલા. હા ઈલાબેન કહું, પછી કહું. એકવાર 14ના દિવસે રાત્રે કેટલા 9:30 આવીને કે મારે કાલે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે મને ખબર નહીં અમાસ છે, એને ખબર નહીં અમાસ છે. હવે જેને ફોન કર્યો, જે કે ઈલાબેન અમે તો અહીંયા સપ્તાહમાં છીએ. મેં તો જે અમદાવાદથી કેટલું થાય? મને કે 1.5 કલાક. મેં તો પણ આ બેનને તો લાગી પડી છે કે કાલે ન કરાવું, લીલામાં વહી જાઉં તો મારે તો ઠાકોરજી જે ખડખડાટ હૈસા, મને હજી એ અવાજ યાદ છે. એ કે લઈ આવો અહીંયા. એ રાજી થઈ ગયા ને આમ આંખમાંથી હરખ નાશું. સ્વરૂપ તો હતું, આટલા વર્ષથી સેવા કરતા હતા, જ્યારે જે નેવડો ને બંટાજી ને બધું હતું. પણ અમને બેન ખબર નહીં આવતીકાલે અમાસ છે. હવે આપણે પ્રેસ ચાલુ, એના ઘરે ગાડી નહીં. મને કે હવે તમે શું કરશો કહો? મેં તમે કહો. એ કે મારા ભાઈને કોણ ગાડી લઈને આવે? મેં કીધું મારા વાલા એ પ્રેસ તો નહીં બંધ રાખે, પૂછો ને. તો તમે કીધું કાંઈ વાંધો નહીં, એક દી પ્રેસ બંધ રહે. અરે મેં તો આ વલ્લભની કૃપા જો. અને પછી તેને દેરાણી ને જેઠાણી ને એ ને તમે ને હું ને રસા આપણે ઘરેથી ને શાક ને પૂરી ને દહીંના ઓલા લઈ ગયા ને કીધું ત્યાં પછી જમી લેશું. ગયા ને જેને જે એવા ખડખડાટ હશે એ કે આવો તાપ હોય તો અમને બહુ આનંદ આવે. અને ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. પછી અમે કીધું જે હવે એ કે ના હવે બધા અહીંયા તપેલી છે, પ્રસાદ લઈને જ જાઓ. મેં કીધું એવું આપણે તો સારું અજાયણામાં તો ત્યાં તો ઓલા બેન દોડતા આવ્યા. એ કે મનોરથ પૂરો થઈ ગયો અમારો, આયે મેરે નંદન કે પ્યારે. મેં કીધું પણ અમે તો 6 જણા. એ કે 60 ભલે નો. જેને કહેવા ગયા કે આ બધા વૈષ્ણવ આવ્યા છે એ બધાને કયો એ કે તપેલી છે અહીંયા તો. અને અમે મહાપ્રસાદ લીધો અને અમે લઈ ગયા હતા ધરાવીને જે પૂરી ને શાક ને એ બધાને કીધું કે આ થોડું થોડું લ્યો. અને ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. અને એ બેન જે હવે આનંદથી સેવા કરે છે, મારું ને એનું ચાલવા જવાનું સાથે સફળ થઈ ગયું. અને રે છે પાછા આટલામાં છે. મારું કહેવાનું હવે ત્યારે અમાસ હતી એટલે સાંજે પછી
એના બાજુવાળા જો આવું બધું થાય ને ત્યારે કોઈક ખોંચરું તો કરે જ આપણી યારે. જો આવા બધા ન હોય ને તો તમને યાદ કેવી રીતે રહે? એને એ પ્રસંગ આ કાયમ રહેશે. મેં ઠાકોર પૂછ કરાવ્યા ત્યારે આવું થયું હતું. કાંઈ પણ લીલા થાય ને કરણમ મધુરમ, પ્રભુ જે પણ લીલા કરે છે આપણા હિતની કરે છે, એમાં ક્યારેય સંશય ના કરવો. એના ખીલોના રમવામાં એ ભલે ને એવું કરે, એને આનંદ મળે છે ને. એટલે રાત્રે પાછા આવ્યા થપ થપ કરતા. મેં કીધું હવે શું છે તમારે? થાકી ગઈ છું, હવે મેં તો હુઈ જવા દો, હસવાની આપણે એની હારે. મને કેમ નથી હુઈ જાવ, અહીંયા આવો. રેખુભાઈ અંદર છે ને? મેં કીધું હા. મને કે બહાર આવો. મને કે આજે અમાસ હતી તો ઓલા બેને મને એવું કીધું. રો અમાસના દિવસે પધરાવાય? એક મુદી રાહ ન જોવાની, જોયા વિના હાલી નીકળ્યા. મને કે આપણે તો, મેં કે તમારા મનને કઈ ગ્લાની જ? મને કે મન તો આનંદ છે. મેં કીધું મારા વાલા ગોપાલ આએ 100 દિન નીખો, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હવે દર અમાસ આવે ને એટલે હું એને યાદ કરું ને મને યાદ કરે. તો એમના ઠાકોરજીને કેટલી ઉતાવળ હશે વધારવાની કે અમાસના દિવસ. અને તમે એના સાક્ષી છો, ગાડી તમે ચલાવતા હતા. તો આવા બધા પ્રસંગો જીવનમાં બને ને ત્યારે એમ થાય કે પ્રભુ સાક્ષાત છે જ. એને પધારવું હોય છે ત્યારે એ અમાસ નથી જોતા, પૂનમ નથી જોતા. હવે દુબઈથી આવે એ લોકોએ કાંઈ એવું જોયું નહોતું. 4-5 દિવસથી મને કહેતા હતા, એલા બેન હાલો ને આપણે આજ્ઞા લઈ આવી. પણ પ્રભુને અખાત્રીજે પધારવું હશે. તરત જે આજ્ઞા આપી અને કીધું 11:30-12 જ મોડા આવજો, કારણ કે ઉત્સવો એ દિવસે મોડું થાય. અને એવો એમને હરખ થઈ ગયો, રાજી રાજી રેડ થઈ ગયા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. વલ્લભનો એક જ મનોરથ હતો, ઘરે ઘરે ઠાકોરજી હોય. જે અત્યારે માહોલ એવું છે, બધાને ઠાકોરજી પધરાવા ગમે છે, લાડ લડાવવા ગમે છે, મનોરથ કરવા ગમે છે. અને બાળકો એટલી કૃપા કરે છે કે તમે ફોન કરો, દૂર રહેતા હો, બારગામ હો, તમારે અહીંયા ગુરુ ઘરે સેવ કરાવવા હોય તો ફોનમાં આજ્ઞા આપે છે. આ બધી સરળતાને લીધે ઠાકોરજી ઘરમાં પધારે છે. પછી જે આનંદ પરમાનંદ છે એ માહે પડ્યા મહાસુખ માણે, દેખનહાર રાધા છે. એક નાની વાત, અહીંયા ગુસાઈજી બિરાજે છે, પલનામાં નવનીત પ્રિયાજી છે, એટલે નાની વાત યાદ આવી. આ નવનીત પ્રિયાજી છે નાથ દ્વારા બિરાજે છે. જે શ્રીજી બાબા જતીપુરામાં બિરાજતા હતા ત્યારનું ગોપાલપુર, અને નવનીત પ્રિયાજી ગોકુળમાં બિરાજતા. તો ગુસાઈજી રોજે નવનીત પ્રિયાજીને પહોંચી અને અહીંયા પધારતા તુરંગરામના ઘોડા ઉપર. હવે એક પ્રસંગ એવો છે કે એકવાર નવનીત પ્રિયાજી ભોગ ધરાવ્યો અને નાના લાલન અંદર રહી ગયા. હવે ખોડામાં બેઠા હતા અને ભોગ ધરાવે ને પછી તાળા મંગળ બાર આગ અડો લગાવી દી અને બાર જે બિરાજતા હતા ને નાના લાલન અંદર રહી ગયા. હવે ઓલું બારણું બંધ થયું એટલે બીના રોવા માંડ્યા, કાકાજી કાકાજી. તો શ્રીજી બાબાએ હાથ પકડી લીધા. અરે નવનીત પ્રિયાજી, આ જાઓ લાલન, આ જાઓ મેરે સાથ ભોજન. અરે કાકાજી વાંકું ખીજે, હાથ પકડીને બેસાડ્યા. અરો ગયો અને સમય પૂરો થયો રાજભોગનો, એટલે બારણું ખોલ્યો તો લાલન અંદર બિરાજતા હતા અને શ્રીજી બા આમ હાથ કરીને મારવા ગયા. શ્રીજી બાબાએ હાથ પકડી લીધો, વાકો મત ખીજો, મેં જ એમને મારી બાજુમાં બેસાડ્યા હતા.
તો આ નવનીત પ્રિયાજીના શ્રીજી બાવા પ્રગટ કર્યા ત્યારે કુંભનદાસની સાથે ખેલતા ખેતરમાં, ગોવિંદ સ્વામીની સાથે ખેલતા, મોહન ભંગીના ખભે ચડી જતા હતા. ખેલતા ખેલતા દાવ ન દેવો પડે તો મંદિરમાં જઈને આમ ભીના કપડે બિરાજી જતા હતા. પણ પછી ગુસાઈજીએ કહ્યું કે કળિયુગમાં આ ચમત્કાર માનશે બધાય. અને ત્યારથી ને શ્રીજી બાવા હજી લીલા તો અંદર કરે જ છે, પણ આપણે એ ત્યારના નથી. બાળકોને તો જતાવતા જશે, પણ આપણને થોડા કે પ્રગટ કરે રસ જાય. પણ આજની તારીખમાં શ્રીજી બાવા બાળકોને જતાવતા હશે. અને એ જ શ્રીજી બાવા જે કુંભનદાસજી સાથે ખેલતા હતા, જે ગોવિંદ સ્વામી સાથે સખ્ય ભાવ હતો, જે મોહિન ભંગીની ખભે ચડી જતા હતા, જે માગી માગીને પાથો ગુજરી પાસે અરોગતા હતા, જે અજબ કોરી સાથે ચોપાટ રમતાને વચન આપ્યું હતું, મારા પ્રભુ આ રોજ આવવા જવાનું બિરાજો ને, કાકાજી ભૂતલ પર બિરાજે છે ત્યાર સુધી અજબ મારાથી ના છોડાય, પણ તારે ત્યાં જ બિરાજીશ. અને ખરેખર આ અત્યારે જે છાપરી છે, ગમે એવું મંદિર કરાવે પણ એ છાપરી તો ત્યાં જ રહે. અને અજબ કોરીના ઘરમાં જે ચોપાટ ખેલતા હતા એમના ઘરે આજે બિરાજે છે. તો પુષ્ટિ માર્ગમાં ત્યારે આમ થતું હતું, ત્યારે ઠાકોરજીએ દાન લીલા કરી સાંકડી ખોર પર, ત્યારે ઠાકોરજીએ અહીંયા હોરી લીલા કરી ગુલાલ. ના ના ના, આજે પણ ઠાકોરજી એ બધી લીલા કરી જ રહ્યા છે, પણ આપણા ચર્મચક્ષુથી આપણને એ દર્શન થતા નથી. કારણ હજી આપણામાં અંદર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. આજે જ સાંભળો કે પ્રભુ પાસે પહોંચવામાં સૌથી કોઈ અવગુણ હોય તો ઈર્ષા. આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે, મારે વાં બેસવું પડશે, મારા પગ ખેંચાય છે. આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે, આપણે દુઃખી એટલે છે બાજુવાળા પાસે વધુ છે. એ ઈર્ષાને લીધે આખો દિવસ એમાં જ વિચાર આવે, એના જ વિચાર આવે, મારા કરતા આની પાસે કેમ વધુ છે. પણ બેન, તારી પાસે જેટલું છે એ તારી લાયકાત કરતા ઘણું વધુ છે. શું કામ એની ઈર્ષા કરસ? એ ઈર્ષાના લીધે પોતાની પાસે પોતાનું છે એને આપણે માણી નથી શકતા. ઘણા આપણા કરતા વધુ રૂપાળા હોય તોય આપણે બળતરા થાય, એને બધું સારું લાગે. તારા હાથમાં છે સારું થવું? આપણા કરતા એની પાસે મોટી ગાડી હોય તોય બળતરા થાય, ઘરવાળાને લોહી પી જાય. હવે આપણે 6 જણા છીએ, 7 સીટર જોશે, પાછળ હાકડ મુકડ છોકરાઓને બેસવું પડે છે. પણ બેન, ઓલો સાયકલ વાળા સામું જો ને, તડકામાં છે, એમાં આપણે 12 હિંચકે બેઠા હોય ને, બિચારા સાંજે નાના છોકરાઓને લઈને તકતગાવીને ઓલા દાડીએથી આવતા હોય, માથે લાકડાનો નાનો ભારો હોય, એના સામું જો ને. ના, એને 7 સીટર કેવી મોટી લીધી. સૌથી વધુ અસૂયા કહેવાય આને. સૌથી વધુ આપણી તકલીફ હોય ને તો બીજાની ઈર્ષા. એમાં આપણે ઓલા સામેવાળાને કાંઈ ફેર નથી પડતો, એની ઈર્ષા કરો છે. આપણે પોતાનું બગાડીએ છીએ. એ હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણું બગાડવું છે. બાકી તમે દરેકમાં એક જ નિયમ રાખો, કરણમ મધુરમ. પ્રભુ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તો જેમ રાખે તેમ રહીએ. એક ભગવતી કાંઈ મન શીખવાડતા, હવે તો નથી બિચારા. મને મારે સૌથી વલ્લભની એટલી મોટી કૃપા કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે
હું બધા ઓલા 70 ને 75 વર્ષવાળા વૈષ્ણવના સંઘમાં રહેતી, સત્સંગ એ મને સમજાવે. અમુક નહોતું સમજાતું એટલે વચ્ચે પૂછે કરું. પણ એ ભગવદીઓની એટલી કૃપા કે મારી બા એમ કહેતી, સેથીએ તેલ પૂર્યું છે. એમ નાની નાની વાતમાંય મને સમજણ પાડી છે. ત્યારે એમણે મને સમજાવ્યું, બેટા ક્યારેય કોઈની ઈર્ષા ન કરવી, તારાથી થાય એટલું કરવું. ઈર્ષામાં શું થાય, તું તો જલે, સામેવાળાને કાંઈ ફેર નથી પડતો. પણ તું તો તારું બગાડે ને ઠાકોરજીમાં તને મજા ના આવે. તારા મનમાં એ જ વિચાર આવે, અરે હજી તો 5 સીટર લાવ્યા ને 3 મહિના નથી અને પાછી 7 સીટર લાવ્યા. પણ તારું શું લૂંટાઈ ગયું? તને પ્રભુએ સાયકલની લાયકાત નહોતી તોય 5 સીટર આપી છે બેન. અને માણ જ્યારે ગાડી બેસે ત્યારે એક જ વાત, તમારે કહેવાના આશય છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને બસ. અને ભગવતીઓનું એ વાક્ય મેં કાયમ યાદ રાખ્યું છું. એ કે જ્યારે બહુ કાંઈ એવું થાય ત્યારે કહેવાનું, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ, ઉનકે મન કી વે જાન મેરે મન જગદીશ. દરેકમાં પ્રભુને આપણે જો પ્રભુની લીલા, તો ક્યારેય મનમાં વ્યથા નહીં થાય. વ્યથા થાય એટલે કથામાં જીવ ન રહે. હવે કથાનું ઊંધું શું થાય, થાક. આખો દિવસ તમે બધા આવ્યા હોય ને ગયા હોય ને વસ્તુઓ લાવવાની હોય ને સાફ કરવાનું હોય ને પ્લેટફોર્મ ધોવો, થાકીને ઠ્યા થઈ જાવ. અત્યારે ઉઠો ને ચા પાણી પીઓ, આ સત્સંગ કરીએ, બધો આનંદ થઈ જાય. એટલે જ કહેવાય છે ને કે સેવાયામવા કથાયામ, અનુસર થાય એટલે પ્રભુના ગુણાનુવાદ, જે આવડે તે અને જે ગ્રંથોમાંથી વાંચન કરીએ તે. તો કરણમ મધુરમ, તું જે કરે તે મને મંજૂર. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરો શોક કરવો નહીં. આ બધું આપણી ઈચ્છાથી થાય છે ના મારા વાલા? જે પણ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે. એને ગમે છે એ કરે છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરો શોક કરવો નહીં. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. અને ન હોય તો તમે કરી શું લેવાના? શું કરી લેવાના? આજે અમેરિકા વાળા ભાઈ પાસે અબજો ડોલર છે અને તમે ઈર્ષા કરો. અહીં બેઠા બેઠા જોયું, પાછી ટેસ્લા કાઢી લીધી, જોઈ પાછી. અલા ભાઈ, શું કરી લેવાના? એના કરતા અરે ઠાકોરજી એના પર બહુ કૃપા છે, ત્યાં ગયા પછી ભાઈ કેટલા સુખી છે. અને ભાઈ આપણને કેવું અઠવાડિયે ફોન કરીને પૂછે છે, તમે બધા મજામાં છો ને? કાંઈ તકલીફ હોય તો કહેજે. મારા જેઠ જેવા કોઈના જેઠ નહીં હો. મને દીકરીની જેમ રાખીને પૂછે, આટલો પૈસો છે પણ જરાય અભિમાન છે? મારા જેઠ અમારું મા બાપ જેવું ધ્યાન રાખે છે. આ પોઝિટિવ. અને નેગેટિવ જોયું, અહીંથી ગયા ત્યાર પછી ત્યાં તો કેટલું કમાણા, પણ તારું લઈ ગયા છે. એને પ્રભુએ કૃપા કરી અને તું અહીંયા તારી રીતે સુખી છે. બસ તો મનમાંથી અસૂયા ઈર્ષા જાય ને પછી તમે જોજો મન શાંત થઈ જાય છે. પછી તમને કોઈ ઉપર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ નથી રહેતો. પછી તમારું મન આનંદ મારીએ છે, કારણ કે બિરાજે છે આનંદ પરમાનંદ. આપણે નંદ ઘેર આનંદ ભયો બોલીએ જ મારા વાલા. નંદ ઘેર કૃષ્ણ ભયો નથી બોલતા, નંદ ઘેર લાલો ભયો નથી બોલતા. નંદ ઘેર આનંદ ભયો. આવો આનંદકારી પ્રભુ ઘરમાં બિરાજે છે. પછી હું હો ગયા મોઢા લઈને ફરવા. હો ગયા કોણ ફરે? જેને આખી દુનિયાનું દુઃખ. આપણે તો ઘરે બિરાજે છે કોણ? બસ એ પ્રભુ બિરાજે છે. એટલે જરા ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભા દેશ કી જય.
દ્વારકાધીશ વ્રજ વિહાર. વ્રજ ના આવે, દિવસમાં એકવાર વ્રજ તો યાદ કરવું કરવું તે કરવું જ. વ્રજની લીલાઓ, વ્રજનું અનુસંધાન, વ્રજવાસી સાવરો, વલ્લભ, વિઠ્ઠલ, વિરજા, વ્રજ ભક્તો, વ્રજવાસી, વન, આ બધાનું અનુસંધાન ક્યાંક પણ આવી જાય તો પ્રભુ કોણ છે? આપણા વ્રજવાસી સાવરો છે. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. મથુરા વાળો મથુરાધીશ છે, દ્વારકા વાળો દ્વારકાધીશ છે, પણ વ્રજ વાળો વ્રજાધિપ છે, જે 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા અને જે લીલા કરી. આપણું સેવ્ય સ્વરૂપ એ બધી લીલાઓનું અનુસંધાન કરીએ. એનો મતલબ આપણે એવું નથી કહેતા કે મથુરાથી સારા લેવા દેવા નહીં, ના, પણ સેવા તો વ્રજાધિપની જ કરવાની. કારણ બાળ લીલા નંદ યશોદાજીના ઘરે, રાધાજીની સાથે નિકુંજ લીલા, ગોપીઓ સાથે કુંજ લીલા, સખાઓ સાથે સખ્ય લીલા, ગૌ બછડા સાથે ગોચારણ લીલા, સાંકડી ખોરમાં દાન લીલા, ગુલાલ કોણ કરહલા હોરી લીલા, બંસીબટ ચંદ્ર સરોવર રાસ લીલા, ગોકુળમાં માખણ ચોરી લીલા, ગિરાજીમાં ગોવર્ધન ધારણ લીલા, ચીરઘાટે ચીરહરણ લીલા, બચવનમાં બચહરણ લીલા. તમે દરેકનું અનુસંધાન જો. વ્રજની વાત આવે ને તો આપણે આજે નાનપણથી શરૂ કર્યું, લીલામાં પહોંચીને જ્યાં સુધી પૂરી ન થાય. નત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. એમાંય જો તમે જૂના વ્રજવાસીની સાથે પરિક્રમા કરો, એ પાછા એવા સરસ ધોળ ગાય. આપણે ખબર છે કર્ણાવલના મુખિયાજી આપણા ઘરે આવ્યા હતા, એ ક્યારની હું યાદ કરું, તમને યાદ છે? ગીર ન જાય ગિરિરાજ, એ જે એને ધોળ ગાયું હતું, એનો અવાજ ને એનો રણકો ને પછી એની છણાવટ, ગીર ના જાય ગિરિરાજ, એટલું સરસ. લગભગ 30 વર્ષથી આવ્યા હતા. આપણા ઠાકોરજી પુષ્કર આવ્યા ત્યારે આવ્યા હતા, ત્યારે પ્રેસ ચાલુ હતો. એને મને શીખવાડ્યું કે જારીજી એની ઓલી આ બાજુ આવે, સન્મુખ પ્રભુની. જો આ બધા પાસે શીખવા મળે તો એનું કારણ આપણે પૂછીએ ને એ સમજાવ્યું હતું. અને પછી ગીર ન જાય ગિરિરાજ, એને ગાયું વ્રજવાસીનું ધોળ. હવે એ તો આપણા ઘરે કાંઈ લે નહીં, એના હાથે એને રસોડામાં બધું બનાવ્યું, ધર્યું અને લીધું. અને પછી બપોરે મેં કીધું હવે મારે તો ઓફિસ જવાનું છે. મને કે બીટિયા અમારે તો સાંજની ટ્રેન છે. મેં તો કાંઈ વાંધો નહીં. પછી મેં ફોન કર્યો કે મારે અડધી સીએલ લેવી પડે એવું છે. અને પછી જે એને રાતના સાંજે 7:30 સુધી, કારણ કે રાતની ટ્રેન, પેલા સંપર્ક ક્રાંતિ ને બધું નહોતું, અને 7:30 સુધી એને એક જ કીર્તનનો ધોળનો ભાવ કીધો. માં કે જા દાવ, આનો હાથ રહી જશે. માને ક્યાં ખબર હતી કે આ કોડ છે. બધાને કે ટેકો કરો તમે લાકડીનો. હવે આને ક્યાં કોઈના ટેકાની જરૂર હતી મારા વાલા. આખું ધોળ એટલું સરસ, અને જે એને વર્ણન કર્યું, અને એનો અવાજ ને એની લઢણ ને એની લય ને એનો તાલ ને હજી એ મગજમાંથી ગયો નથી. તો વ્રજવાસીઓ જાણે છે એટલું. હમણાં વચ્ચે તમને ખબર હોય તો ભાંડીરવનમાં ઇન્દુલેખા કરીને એક બેન આવ્યા હતા, એ ત્યાં જ રહે છે. એણે બહુ સરસ સત્સંગ કર્યો હતો, વોટ્સએપમાં મૂક્યો હતો, બધાએ સાંભળ, અને એની વ્રજભાષામાં કીધું હતું.
એટલો આનંદ આવ્યો હતો. બસ આપણે આમાં જ છકેલા રહેવાનું. વ્રજ ને વ્રજ ભાષા ને વ્રજ રસ ને વ્રજ રજ ને વલ્લભ ને વિઠ્ઠલ ને વીરજા ને એમ કરતા કરતા બાળપણ ને જવાનીમાં અડધું ગયું, બાળપણ ને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે પછી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. આજે છીએ, ક્ષણ પછી નહીં હોઈએ. જિંદગીમાં ક્યાં ગીલે શીખવે. પ્રભુએ એટલું મસ્ત જીવન આપ્યું છે. વલ્લભે સવારથી સાંજ સુધીની એટલી સરસ દિનચર્યા કરી દીધી છે કે આપણે બીજું કઈ વિચારવાનો જ ટાઈમ નથી મળતો. સવારથી જાગો ત્યારથી 2 વાગ્યા સુધી પ્રભુ તમારો છેડો છોડે તો જાઓ ને. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે, હું શું જાણું રે વાલે માસો દેઠો, હું શું જાણું રે વાલે મુજ માસો દેઠો, વારે વારે જોતો એ મુખ લાગે મીઠું, વારે વારે જોતો એ મુખ લાગે મીઠું. આજે પ્રભુ આટલા વર્ષથી બિરાજે છે. એકે દિવસ એમ થયું કે આ સેવા નથી કરવી. સવાર થાય, હમણાં નવું થયું છે, પગ એટલા ખેંચાય, નથી બેસાતો, નથી ઉભો રહેવાતો, કે સૂઈએ તો પગે લાંબો નથી થતો. ઊન કે એ બધી લીલા છે. પણ સવાર પડે 4 વાગે ને એટલે ચિંતા થવા માંડે, ઊભું થવાશે કે નહીં. અને જેવા 5 વાગે એટલે હાથ પકડીને ખેંચીને ઊભા કરે. આ ઘરમાં બિરાજે છે ને એનું સામર્થ્ય છે મારા વાલા. બાકી ઘરમાં પ્રભુ ન હોય ને તો આ પલંગમાંથી ઈલાબેન ઊભા થઈને 12 સુધી ના આવે. આ જો સત્સંગ કરતી હતી ને કેવા ખેંચાવા માંડ્યા, ઊભા થઈને અહીં આવવું પડ્યું ને. આ બધા દેહના દંડ. પણ મારે કહેવાનો આશય એ છે કે આપણી દિનચર્યા જ આખો દિવસ વલ્લભ એટલું સરસ ગોઠવી દીધું છે કે તને ક્યારેય એકલું નહીં લાગે, તને ક્યારેય દુસંગની બીક નહીં લાગે. તું બહાર રખડે ને ભાટકે તો દુસંગની બીક લાગે ને. સવારે તારો પ્રભુ અને અત્યારે તારો સત્સંગ, બપોરે તારું સ્મરણ, રાતના વૈષ્ણવજોને નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસે. આમાં ક્યાં છે તમારી પાસે ટાઈમ કે બધી પંચાતો કરીએ? જેટલું જીવન વધ્યું છે બસ એટલું તારી નૌકામાં બેસી અને તું અમારો સૂત્રધાર, પાર ઉતારે ના ઉતારે તે બેસાડી દીધા છે ને એનો અમને આનંદ છે. બસ હવે નાવ ક્યાં ચલાવીને ક્યાં લઈ જાવી એમાં કાણોનો એ બધી જોવાની જવાબદારી તારી. તે અમારો હાથ પકડીને બ્રહ્મ સંબંધ દ્વારા તારી નૌકામાં બિરાજે બેસાડી દીધા છે. બસ હવે તું જાણે ને તારું કામ જાણે. અમારે આજે આપણે દ્વારકા જતા ને ત્યારે બેટ દ્વારકા જતા તો અત્યારે હવે બસની ને ગાડી જાય છે. પેલા આપણે ઓલી નૌકામાં જતા ખબર, 100 જણાના અંદર બેસાડે. અરે ઘણી વાર એવી બીક લાગે ને આમ તમે જુઓ તો ગૂંચા ગૂંચ હોય તો એમ થાય કે આપણે, પણ પછી પૈસા લઈ લઈએ આપણી વાંહેથી અને આપણે બેઠા બેઠા પછી ઓલા પક્ષીઓ ઉડતા હોય એને જોઈએ, માછલીઓને જોઈએ અને ગાયે પાછા જવા દોજી નૌકા કિનારે. આપણે આજે ઓલો હાવ અભણ માણસ
અરે ડીઝલ ખલાસ થઈ જાય એવી બીક લાગે એવા લોકો. પણ એકવાર બેસી ગયા પછી આવા લોકો ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે બેટ દ્વારકા સુધી પહોંચી જ જશો. તો આ નાવિક કોણ છે મારા વાલા? અર્જુન કેમ જીતી ગયો? એનો સારથી કૃષ્ણ હતો. તો આપણો સારથી કોણ છે મારા વાલા? પછી આપણી નૌકાને કાંઈ હાલક ડોલકની ચિંતા નહીં, ડૂબવાની ચિંતા નહીં, ક્યાંથી લઈ જાવી, કિનારે એ લઈ જવાનો. એમાં કોઈ બેસી ગયા છે બસ એટલી ખબર છે. પછી અંદર પાછા ઓલા મોબાઈલમાં વગાડે ને તો ઓલા છોકરાઓ નાના તો અંદર ડાન્સ કરે. આપણે કેવું પડે, એ ભાઈ શાંતિ રાખ, ઓલો કે કઈ ચિંતા કરો માં બેન, એને જે કરવો એ કરવા. અલા ભાઈ શરૂઆતમાં તો મને તો બહુ બીક લાગતી હતી. તો લૌકિક નાવિક ઉપર આપણને આટલો વિશ્વાસ છે, તો આ તો આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી અલૌકિક. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હવે આપણે બરસાના મૂળ આવ્યું. વ્રજ 84 કોસમે 4 ગાવ નિજ ધામ. 4 ગાવ નિજ ધામ પોતાનું. જો બધામાં નિજ આવશે. વલ્લભનું એક કીર્તન છે બિહાગ રાખમાં. માર્ગરીત દેખાય પ્રગટ વે, માર્ગરીત દેખાય, માર્ગરીત દેખાય પ્રગટ વે, માર્ગરીત દેખાય. એમાં આવે છે નિજ જન, નિજ મંડળી, બધું નિજ ગૃહ. આ એ નિજ ગૃહ બધું નિજ જ છે. આખી દુનિયા માટે કાંઈ વલ્લભ કે આપણે છીએ જ નહીં. નિજ મંડળી બોલાવી, પોતાના જે વૈષ્ણવ હતા ને એને બોલાવ્યા. નિજ ગૃહ પોતાના ઘરે. તો અહીંયા કે છે પ્રભુ આખા વ્રજમાં બિરાજે છે, સાવ સાચી વાત. વ્રજ એનું ઘર છે, સાવ સાચી વાત. પણ નિજધામ 4 કયા? વૃંદાવન. આ વૃંદાવન નહીં, આ આદિ ભૌતિક છે. આપણું આદિ વૃંદાવન 51. ઘણા બધા છે આપણા વૃંદાવન, પણ આદિ વૃંદાવન આપણું કામવન. ત્યાં એકવાર અમે ગયા ને તો કે અહીંયા ગેડી દડો, એટલે નાના હોય ને ત્યારે મેં કીધું આ ગેડી દડો નહીં તો બધું વૃંદાવનમાં. તો મને કે મૂળ વૃંદાવન આ છે બેન. તો તમે કામવનમાં યાત્રા 3 દિવસ રહીએ ને તોય તમને ઓછા પડે. મને તો ઘણી વાર એમ થાય કામવનમાં 30 દી રહેવું પણ જોઈએ. રોજ સવારે ઠાકોરજીને પધરાવીને એક જગ્યાએ જવાનું. શ્રીકુંડ પર જઈએ, વિમલકુંડ પર જઈએ, વૃંદાદેવી જઈએ, 84 ખંભા જઈએ, લપસણી શિલા જઈએ, ભોજન થાળી જઈએ, ચરણ પહાડી જઈએ. એક સ્થળ તમે જુઓ ત્યાં. ઘણા તો આપણે ખાલી નામે નથી સાંભળ્યા. ત્યાં વિમલકુંડ ઉપર એક ઓલા બેસે છે ને, હવે હમણાં મેં નથી જોયા. એ તો શંકર ભગવાનની એવી વાતો કરે. એ કે અહીંયા શંકર ભગવાન છે, એ તો પેલો વૈષ્ણવ છે. તો વિમલકુંડથી દૂર કંઈક ભગવાનનું, શંકર ભગવાનનું મંદિર કીધું. મને કે હાલ તને ત્યાં લઈ જાવ. મેં તો બાપા કાંટા ને કાંકરા ને જાખરા, આ તો વર્ષો પહેલાની વાત છે, અને નાના હોઈએ. પણ વ્રજમાં તો એવા ઘણા બધા સ્થળો છે જે હજી આપણે જોયા નથી, કારણ કે કોઈ બતાવવા વાળું નથી. બાકી જ્યાં જઈએ ત્યાં એટલો બધો આનંદ છે. તો અહીંયા કે છે વ્રજ 84 કોષમાં, 84 કોષની વ્રજમાં 4 ગાવ નિજ ધામ, પોતાનું ધામ. આપણે અહીંયા અમદાવાદ રહીએ ને, અને આપણે બોલીએ એટલે તરત બધા કે કાંઠિયાવાડી છું. એટલે આપણે કહીએ કયું તમારું ગામ? એટલે આપણું ગામ લેતા લેતા તેવા ફૂલી જાય ને કે હવે જોઈએ, રહીએ છીએ અહીંયા 40 વર્ષથી, ધંધો અહીંયા, છોકરાઓ અહીંયા, છતાંય મૂળ ક્યાં? તો તરત કહે મેં અહીંના. હવે જ્યાં આપણે વર્ષે નથી જતા ત્યાં આપણું ઘરે નથી, બધું કાઢી નાખ્યું. પણ તોય અમે આ કોલેજમાં હતા, અમે આ સ્કૂલમાં હતા, અમે અહીંયા ફરવા જતા હતા.
આ અમને બહુ જો તરત યાદ આવવા માંડે. જ્યાં આપણે 20 વર્ષ રહ્યા હોય તો ઠાકોરજીને આવા 4 નીચ ધામ છે પોતાના ધામ. કયું? વૃંદાવન, મધુપુરી, મથુરા, બરસાનો લાડલીજીનું ગામ, અને નંદગામ જ્યાં નંદ ભવન ને બેઠકજી ને ત્યાંય ઘણું બધું છે. નંદ બાવન બગીચી ને યશોદા મૈયાની મોટી ગોળી છે. ત્યાંય તમે જુઓ તો આમ આપણને એવું થાય નંદગાંવમાં આમ અઠવાડિયું રહ્યા હોય ને તો આનંદ આવે. મોતી કુંડ ને આ નાના હતા ને ત્યારે જતા હતા ને ત્યારે આ બધું અમને રમતમાં જતું હતું. એનું કારણ શું? ત્યારે જે આપણે મેચ્યોર નહોતા એટલે જેની ભેગા ગયા હોય ને એમ કે જો આ મોતી કુંડ છે, એની લીલા તને ખબર છે? એટલે ખબર ન હોય નહીં ને તોય કઈ હા. એટલે ઓલાને કહેવા ન દઈએ. શું કામ? ચાલો આગળ. એ ભાવ નહોતો પુષ્ટિનો. અને ભાવ આવ્યો ત્યારે એવા ભગવદીઓ નો રહ્યા. પણ જો આ ગ્રંથ આપ્યો ને નવનીત પ્રિય શાસ્ત્રીએ અંદર સાગર ને ગાગરમાં ભરી દીધો છે. આ 4 માટે કેવું કીધું? વ્રજ 84 કોષ મેં 4 ગાવ નિજ ધામ, પોતાના ધામ. વૃંદાવન અરુ મધુપુરી, બરસાનો નંદગાંવ. બરસાના પ્રાચીન નામ વર્ષાનું, બૃહત્સાનું, બ્રહ્મસાનું, વૃષભાનપુર છે. કેટલા બધા નામ છે. બરસાનાનું પ્રાચીન નામ વર્ષાનું, બૃહત્સાનું, બ્રહ્મસાનું, વૃષભાનપુર છે. વર્ષાનો પર્વતનું શ્રેષ્ઠ શિખર, બૃહત્સાનું વિશાળ શિખર, બ્રહ્મસાનું બ્રહ્મનું શિખર શ્રી વૃષભાનજીનું ગામ હોવાથી વૃષભાનપુર ગમાય છે. પેલા રાજાના નામો પરથી ગામ પડતા. એટલે વૃષભાનજી ત્યાં રાજ કરતા એટલે ગામનું નામ પડ્યું વૃષભાનપુર. તે અરવલ્લી પર્વતના એક ભાગમાં વસેલું છે. અહીંના વિલાસગઢ, દાનગઢ, માનગઢ અને રાધાજીના મંદિર પાસે બિરાજતા બ્રહ્માજી મળીને 4 શિખરને બ્રહ્માના 4, કારણ કે બ્રહ્મ શિખર છે, બ્રહ્માજીને 4 મુખ. દાનગઢ, માનગઢ, વિલાસપુર, વિલાસગઢ અને રાધાજીનું મંદિર. આ બ્રહ્માજીના 4 મુખના 4 શિખરો. દાનગઢ, માનગઢ, વિલાસગઢ અને લાડલીજીનું મંદિર. લોક પ્રસિદ્ધ પ્રમાણે નંદગામનો પર્વત શિવજીનો, જે અત્યારે આપણે નંદગામ જઈએ તો નંદ બાવાનું ભવન છે, નંદ ભવન. ત્યાં નંદ બાવાને, યશોદાજીને, બલરામજીને, રેવતીજીને જે બધા સ્વરૂપો છે. નીચે મંદિર છે દો વપુ એક પ્રાણ. એમાં 2 સ્વરૂપ સાથે બિરાજે છે. એમાં અડધું સ્વરૂપ છે શ્યામ છે અને અડધું છે શ્વેત છે. અડધા શ્યામ સ્વરૂપમાં ઠાકોરજીના શિંગાર થાય છે અને શ્વેત સ્વરૂપમાં રાધાજીના શિંગાર થાય છે. બહુ સુંદર સ્વરૂપ છે. તમે જેવા નીચે ઉતરો ને સામે જ છે શંકર ભગવાનનું મંદિર, એની બાજુમાં આ છે દો વપુ એક પ્રાણ. તો લીલી પરિક્રમામાં ઘણીવાર નંદોત્સવ અહીંયા નંદગાંવમાં થાય છે. આપણે એકવાર ખબર છે 2018માં 12માં ત્યાં કર્યો હતો લીલી પરિક્રમા. હા, જો 2018 થોડું યાદ ઓછું રહીએ પણ કેવો આનંદ આવ્યો. ઉપરથી ને જે બધું વર્ષા થઈ રહી હતી બધી, નંદ ઘેર આનંદ ભયો. પગ દુખતા હતા એ નાચવા માંડ્યા હતા ધમધમ કરતા. ઓલા ભાઈ તો ઓલી વૈશાખી હાથમાંથી લાકડી ખબર છે એ ફેંકીને નાચતા હતા. એ ત્યાંનું વાતાવરણ, ત્યાંનું માહોલ, તમારામાં એવું આવેશ જ આવી જાય કે બધા નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. લોક પ્રસિદ્ધ પ્રમાણે નંદગામનો પર્વત શિવજીનો છે, ગિરિરાજી વિષ્ણુનો છે અને બરસાનો પર્વત બ્રહ્માજીનો છે. જો નંદગાંવ કોનો પર્વત? શિવજીનો. ગિરિરાજી કોનો? વિષ્ણુનો. અને બરસાનો કોનો? બ્રહ્માજીનો. એ બ્રહ્માજીના 4 મુખ. દાનગઢ, માનગઢ, વિલાસગઢ
અને લાડલીજીનું મંદિર. તો અહીંયા આપણે એને વિરામ આપીએ. વધુ આવતીકાલે બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ ચિંતનિકા જીજીનું. આગળ તો કે આટલું બોલી મંચ ઉપર બેઠેલા માનવ તરફ દ્રષ્ટિ નાખી, પરંતુ એ તો પોતાની ઘસાયેલી રેકોર્ડ વગર અટકે વગાડી રહ્યો છે. આગંતુક વધુ મોટો અવાજ કરી બૂમ પાડી, ઓ બધી, મારા શબ્દો તારા કર્ણનો સ્પર્શ કરી પાછા ફરી રહ્યા છે. ઓ નિશાચર, તને ઊંઘણશીઓના ખરાટા અને રાત્રિની નીરવતા ગમે છે, કારણ કે તારી દ્રષ્ટિમાં માળો ચૂથવા આવેલા ઘુવણની ચપળતા છે. ઓ લુક, ફગાવી દે આ દ્રષ્ટિ. આવી રહેલા પ્રભાતમાં તું અંત બની જઈશ. ક્ષિતિજની ધરીઓ પ્રકાશિત બની રહી. જોજે, અંધકારને કોરી ઝાંખું ઝાંખું તેજ દીપ્યાન બધાઈ રહ્યું છે. આજે ભલે તારી હોય, પણ આવતીકાલ તારી નથી. દીવા દ્રષ્ટિનું દાન વિશ્વના કણ કણમાં જાગૃતિની જ્યોતિ પ્રગટાવી રહ્યું છે. આટલું બોલી એ અટક્યો. એણે ચારે બાજુ દૃષ્ટિપાત કરતા શું જોઈ? વહી રફતાર બેઢંગી, જો કલથી વો આજ ભી ચાલુ હે. રેકોર્ડ વાગી રહી છે, પક્ષીઓ ઊંઘી રહ્યા છે. આ સભા મંડપમાં આવતીકાલનો સંદેશો લઈ આવનાર આગંતુકનો કોઈ સત્કાર નથી કરતો. વર્તમાનના અંધકારમાં ઓગળેલી ભાવિની ઉજ્જવળતાને કોઈ ક્યાંથી જાણી શકે? ધીરે ધીરે રેકોર્ડના સ્વર ધીમા પડી રહ્યા છે. ફરીથી માળામાં કલબલાટ શરૂ થઈ રહ્યો છે. આગંતુક ચિત્કાર આ ઘોંઘાટમાં દબાઈ રહ્યો છે. સભા મંડપમાંથી બહાર ધસવા મથી રહેલા ઘસારાને પૂછી રહ્યો છે, અંદર શું મેળવ્યું? ચારે બાજુથી પડઘા પડી રહ્યા છે. ઘોર નિદ્રાનું સુખ સભા મંડપના ગુંગળાયેલા વાતાવરણમાં એ અકળાઈ ગયો હતો. પસીનાથી રેબઝેબ થઈ ગયો હતો. એના ચરણો ક્ષિતિજના આંગણે રચાયેલા બગીચા તરફ વળી રહ્યા હતા. મીઠું મીઠું વાયરું વાઈ રહ્યો હતો. પ્રભાત ઉઘડી રહ્યું. ધરતીએ બિછાવેલા લીલાછમ આસન પર બે ઘડી વિસામુખાતો એ ગણગરી રહ્યો. વૈશાખી બપોર અને ઝરમરતી સાંજ, શીતની રાત પછી ઉગ્યું પ્રભાત. બીડાયેલા કમળો ખીલી રહ્યા છે, ઝાકળના બિંદુ ઓગળી રહ્યા છે. બોલો વલ્લભ. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 24માં ચંદ્રાવલાનું અનુસંધાન કરીએ છીએ. દયારામભાઈ એક જ કહે છે, એકવાર તે કૃષ્ણના ચરણારવિંદ પકડી લીધા પછી તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે તો આપણા ઘરે પ્રભુ બિરાજે આપણા માથે, તો આપણે આપણી ચિંતા કરીએ. ઠાકોરજી કે કર લે, તારાથી ને તારી ચિંતા ઓછી થતી હોય તો તું કર. એના ઉપર છોડી દઈએ તો આપણને બહુ આનંદ આવે છે, નિશ્ચિંત બની જાય. તારે જે કરવું હોય કર, અને અમને કેટલો વિશ્વાસ છે તું જે કરીશ એ અમારા હિતનું જ કરીશ. આજે તમે મને ક્યાંય લઈ જાઓ ને તમે એમ કહો તાર પૂછવાનું નહીં ક્યાં લઈ જાઓ છો, તું બેસી જા ગાડીમાં, તો મને તમારા ઉપર લૌકિક વાર ઉપર એટલો વિશ્વાસ છે કે તમે મને કોઈ અજુગતી જગ્યાએ નહીં લઈ જાઓ, તમે મને ખીણમાં ક્યાંય નહીં નાખ્યા હો, તમે મને કોઈ ખોટી જગ્યાએ નહીં લઈ જાઓ. મને તમારામાં વિશ્વાસ. પહેલો વરસાદ આવે ને સુગંધ આવે અને તમે એમ કહો બેસી જા, પૂછ ના કર. હું કહું ના, પણ કયો તો પૂછમાં તમારે સરપ્રાઈઝ આપવું હોય. અને લોંગ ડ્રાઈવમાં પછી મસ્ત તમે એમ કહો અહીં દાલ વડા ખાવા છે એટલે આવ્યો છો. આ પહેલાની વાત છે, અત્યારની નથી. આ તો દાખલો છે. તો બેઠી ત્યારે બીક લાગતી હતી, આટલો બધો વરસાદ, કેટલો અંધારો છે, ઘનઘોર વાદળ છે, આ 10 ઇંચ વરસાદ પડશે તો ગાડીમાં પાણી આવી જશે. પણ હું મારો ભય વ્યક્ત નથી કરતી. મારો ઘરવાળો છે ને જ્યાં લઈ જશે ત્યાં, એ ક્યાંય મને ખોટી જગ્યાએ તો લઈ નહીં જ જાય. તો જેની સાથે ખાલી 50-60 વર્ષ રહીએ છીએ એના ઉપર આટલો આંધળો વિશ્વાસ છે, તો કરોડો જન્મથી જે આપણો છે, જે અત્યારે પણ આપણો છે અને કરોડો જન્મ પછી પણ આપણો હશે મારા વાલા, એના પર કેમ વિશ્વાસ?
એ જે કરશે એ આપણા હિતનું જ કરશે. અને ભૂતકાળમાં આપણને એવા અનુભવો પણ છે કે જ્યારે એમ થાય કે હવે બસ હવે પતી ગયા, હવે કશું જ નહીં, હવે આમાંથી પાર ના ઉતરાય, ત્યારે એવો રસ્તો કાઢે અને એવો દ્રઢ વિશ્વાસ આવે. ઠાકોરજી કે ચલો હવે આને વિશ્વાસ આવી ગયો, બીજી વાર પરીક્ષા કરે, પાછા નાપાસ, પાછા હલી જઈએ. પણ આપણને વિશ્વાસ છે, નાપાસ કરીને એ આપણને છોડવાનો નથી, રાખવાનો છે તો પોતાની પાસે જ. તો અહીંયા આગળ કે છે, જેના ઉરમાં પ્રભુ બિરાજમાન છે, જે સેવા સ્મરણમાં રુચિ વાળો છે. ઘણાને સેવામાં બહુ રુચિ હોય અને ઘણાને સ્મરણમાં, ઘણાને સત્સંગમાં. એક બેન મને કે આખો દી મને 8 આમની સેવા બહુ ગમે, પણ એટલે બેન મારા ઘરે કોઈ 4-5 વૈષ્ણવ આવ્યા હોય ને બપોરે અનુસરમાં, તો એ 84-252 વાર્તા કે એનું અનુસંધાન ને કાંઈ છણાવટ કરતા હોય તો મને જોકા જ આવતા હોય. મેં દુકા એ કે હું ઘણી વાર વિચાર કરું, પણ સેવામાં એ કે મને તમે જુઓ ને તો મને એટલું સ્ફૂર્તિ, મને નવી નવી સામગ્રી કરવી ગમે, નવા વ્યંજન બનાવવા ગમે. હવે એ કે ફુવારા આવશે ને તો ઉપરથી ને ફુવારાય કાઢીશ ને, અંદર ગુલાબની પાંદડીઓ નાખીશ ને, સુગંધી નાખીશ ને, ફુવારાય કરીશ. પણ તમે સત્સંગનું કહો ને, મેં જેને જેમાં રુચિ હોય આનંદ આવે એ કરવાનો. પણ અનોસરમાં જો તમે સત્સંગ કરો તો ભીના થાવ. કોરા ઉપર કોરું કપડું મૂકીએ તો કડક થાય, પણ કોરા ઉપર ભીનું કપડું આવે તો કોરું ભીનું થયા વિના રે નહીં. અને ભીનું થાય ને પછી જેમ વાળવું હોય એમ વળે, જેમ ગળી કરવી હોય એમ કરે, એ કોમળ થઈ જાય છે. તો સત્સંગથી આપણે કોમળ થઈએ છીએ, આપણામાં દ્રઢતા આવે છે, આપણામાં આત્મવિશ્વાસ આવે છે. કાલના દિવ્ય ભાસ્કરમાં એક લીટી છે, હેડલાઇન્સ ગુણવંત શાહની, કે દરેક વ્યક્તિ પાસે એક અદ્વિતીય કોહિનૂર હીરો છે, જે પોતાનો આત્મવિશ્વાસ. એ ડગી ગયો તો ડૂબી ગયા. દ્રઢતા, મારો પ્રભુ જે કરશે મારા હિતનું કરશે. પછી ભલે ના ઊંધી વાળે, પણ એ ઊંધી વાળીને પાછું આપણને એવી રીતે ઊંધી વાળશે કે આપણે નહીં ડૂબીએ. એ નાવમાં પાણી નહીં આવવા દે મારા વાલા. નાવ પાણીમાં ચાલે છે તો સામે કિનારે જવાય. પાણી નાવ માટે જરૂરી છે. પાણી શું? સંસાર છે. પણ નાવમાં કાણો ન પડે ને પાણી નાવમાં ન આવી જાય ને એનું ધ્યાન રાખવું પડે. એ કાણામાંથી જો પાણી આવી ગયું તો ડૂબતા વાર ન લાગે. તો પાણી શું છે? સંસાર. આ કાણી શું છે? બધી આપણી વૃત્તિઓ. એ દ્વારા જો સંસારમાં ડૂબી ગયા તો આમે ડૂબી ગયા. અહીંયા દયારામભાઈ કહે છે, જેના ઉરમાં પ્રભુ વિરાજમાન છે, જે સેવા સ્મરણમાં રુચિવાળો છે, જેને સંસાર રૂપી અગ્નિ દહન કરી શકતો નથી, ભગવાનની ઈચ્છાને જ સર્વત્ર માને, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. જે કાળે જે કાંઈ બને છે એમાં એ આનંદ માણે છે. એ પ્રભુની ઈચ્છા માને. જે સમયે જે બને પ્રભુની ઈચ્છાથી. જો ઠાકોરજીની ઈચ્છા વિના આપણે બોલીએ છીએ પાંદડું ન હલે. તો જે કાળે જે બને ને એ પ્રભુની ઈચ્છાથી બને છે. એને ગમે એવું કરે. આપણે પ્રભુ પાસે માગીએ ને તો આપણા હિતનું હોય તો આપે, મગાય જ નહીં. પણ માનો કે મનમાં એમ થયું કે આવું થાય તો સારું, તો આપણા હિતનું હોય ને તો આપે. અહિતનું હોય ને તો કે બેન રે, ત્યારે એમ થવાનું મારી યાર આવું કર્યું. લાંબા ગાળે ખબર પડે કે એ આપણા હિતનું હતું એટલે આપણી ઈચ્છા પ્રમાણે ના કર્યું.
ઓલો સરફ હરવર હરવર થતો હોય, છોકરાને મજા આવે, દોડે એની પાછળ. આપણે ખેંચે લાફો મારી દઈએ કે જવાય, છોકરાને ગમે લાફો મારીએ, પણ સાપ પાસે જવા દઈ કરડે કે નહીં? તો જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે સમજી લેવાનું કે આપણા હિતનું નથી. આ બધું ગમે નહીં, બોલવું સારું લાગે, પણ જીવનમાં આવું થાય ત્યારે એમ થાય મારી સાથે જ આવું થાય છે. તારી સાથે આટલી વાર આટલું સારું પ્રભુએ તારી લાયકાત વિના કર્યું, ત્યાર તો કેમ કહેતો નહીં મારા પ્રભુએ મારી યારે, ત્યાં તો મારી હોશિયારી. સારું થાય એમાં હું કરું, ખોટું થાય એમાં ઠાકોરજી મારી યારે આવું કરે. આપણો પ્રભુ કેટલો કૃપાળુ છે, છતાંય આપણને મૂકીને જાય છે, આપણને છોડીને જાય છે, આપણો જ થઈને રહે છે. જે કાળે જે કાંઈ બને છે, જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં જેને સંતોષ છે તેવા ભક્તોને કાળ કર્મ કોઈ ચીજ બાધા કરી શકતી નથી. અત્રે કવિશ્રી કહે છે, જો ભક્ત આટલેથી જ કાળ કર્મના બંધનથી મુક્ત થતો હોય તો મારી બલાય જપ તપ યોગ કરે. આપણે કોઈ જપ તપ યોગ કશું કરવાની જરૂર નહીં. હરિરાયજી સ્પષ્ટ કે છે, કાહે કો દેહ દમત કર સાધન કરી મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों પાતે, રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાત, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. તારે કોઈ તપ, તારે 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાને અને 4 જયંતિ, વામન જયંતિ, નૃષિ જયંતિ, રામનવમી અને નંદ ઉત્સવ, બસ. બાકી તું જલસા કર. તારે કોઈ તપ ને વ્રત ને યજ્ઞ ને કાંઈ નથી કરવું. ઠાકોરજીની સેવામાં બધું આવી ગયું. પણ પોધરાવીએ તો, માથે બિરાજતા હોય તો, આપણા ઘરે બિરાજતા હોય તો. આ વાક્ય સર્વને સમાન લાગુ પડે છે. શ્રી વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે, સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે, સાર માહે સાર, તત્વ માહે તત્વ ત્રિભુવન ભક્તનો આધાર. બધા શાસ્ત્રોના પ્રમાણ બતાવે છે કે પ્રભુ ભક્ત પ્રતિપાલક છે, તો બીજા સાધન બળનું આપણે શું કામ છે? શ્રી મહાપ્રભુજીએ કલીના જીવો માટે સુંદર રસ્તો બતાવ્યો છે. અત્યારે ધર્મો કર્મો સાધનો બધા કળીકાલમાં બુઠ્ઠા થઈ ગયા છે, કર્મથી શુદ્ધિ નથી. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં પધાર્યા, સામયું થયું, માતાઓને ભેટ્યા, આલિંગન કર્યું, પત્નીઓ પાસે આવ્યા. વિરુદ્ધ ધર્માશ્રય લીલા, એનું વિવરણ. સુબોધની, જીવ પોતાને જાણતો નથી, એ અજ્ઞાનની ક્રિયા જ હિંતા સંપાદન કરે છે. આપણું સ્વરૂપ કયું, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરવાનું, એ જ આપણે જાણતા નથી. સામાન્ય રીતે જીવમાં અજ્ઞાનતાનું હોવું સ્વાભાવિક છે. અજ્ઞાનાદિકમ જીવત સમાધિકરણમ દોષજન્યત્વાત મૂર્છતિવત. જેમ મૂર્છા આવવાથી જીવને પોતાના દેહ વગેરેની સ્થિતિનું કોઈ ભાન રહેતું નથી. માણસ મૂર્છામાં આવી જાય ને ત્યારે એને ખબર ન હોય ક્યાં પડ્યો છે, મારી આજુબાજુ કોણ છે, કઈ જગ્યા છે, લીલામ પહોંચી ગયો એવું થાય. પછી ભાનમાં આવે ત્યારે એને ખબર પડે કે ઓહો હો. તો એનું અનુસંધાન કે છે, એ જ પ્રમાણે અજ્ઞાન હોવાથી જીવને પોતાના આત્મ સ્વરૂપનું કોઈ ભાન રહેતું નથી. આ અજ્ઞાન મૂર્છાની જેમ દોષને ઉત્પન્ન કરનારું છે. આ સ્થિતિમાં જીવ ભગવાનમાં પણ જીવપણાનો આરોપિત કરે છે. લોકો ભગવાનના દોષ જુએ. ઓલો એક માણસ સૂતો હતો, ના આમ જાતો હતો, તો તરબૂચને નીચે જોયા ઓલામાં વેલામાં, અને કેરીને ઉપર જોઈ. આ ભગવાનને કાંઈ ખબર પડે છે? આ તરબૂચને ઉપર રખાય ને, અહીં કેરી નીચે ન રખાય.
હવે થાક લઈ ગયો તો કેરીની ઝાડ નીચે હતો, કેરી પાકી ગઈ હતી, પડી. તો કેરી પડે તો બહુ વાગે નહીં. અરે રે, હું તો કેવું ખોટું વિચારતો હતો. જો તરબૂચ પડ્યું હોત તો ટકો રંગાઈ ગયો હોત. તો પેલા તો પ્રભુમાં દોષ જોઈ લીધા, પ્રભુને આમાં ખબર નથી પડતી. તો પ્રભુમાં જો આવ્યું જીવ બહુ બુદ્ધિ કરે તો માણસ એકબીજામાં તો કરે, એમાં શું ખોટું છે ભાઈ? આપણે પોતે અજ્ઞાની છીએ, માટે ભગવાન પણ એવા જ છે એમ કેવું એ બીજાઓમાં ભ્રમ ઉત્પન્ન કરનારું છે. આ ભ્રમ પ્રતારણા જ, કલ્પના જ, આ એવી મજબૂરી છે કે જેથી જીવમાં હીન ભાવના ઘર કરી ગઈ છે. તેથી તે આત્મ પ્રવંચનામાં પડી જાય છે. આ છલનાની સ્થિતિ જીવમાં જ રહે છે. ઘણીવાર મુક્ત થયેલા જીવો પણ લોકમાં આવું આચરણ કરતા દેખાય છે, જેથી લોકોને એમના વિષયમાં વાસ્તવિકતાનો ખ્યાલ ના આવે. ફરીવાર સાંસારિક બંધનોમાં ન ફસાય તે માટે તેઓ આવું આચરણ કરે છે. પણ ભગવાન તો આવા કોઈ બંધનમાં પડે એવી શક્યતા નથી. તો પછી ભગવાન આવું આચરણ કેમ કરે છે? આવી શંકા થાય. તેથી ભગવાનમાં જીવથી ભેદ હોવાનું કહેતા વિષયનો સંબંધ જીવપણું જણાવનારો નથી એમ 38 શ્લોકમાં કહે છે. અર્થ: ઈશ્વરની ઈશ્વરતા એ જ છે કે પ્રકૃતિમાં સ્થિત હોવા છતાં હંમેશા આત્મામાં સ્થિત રહે છે અને પ્રકૃતિના ગુણોથી જોડાતા નથી. ઈશ્વરને આશ્રિત બુદ્ધિ પણ પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત થતી નથી. સુબોધિનીજી, વિષયના સંબંધથી ભગવાનમાં જીવભાવની શંકા થાય એ વિપરીત છે. જો બ્રહ્મથી વિષયનો સંબંધ થાય તો જીવભાવ ઘટિત થાય છે, પરંતુ વિષયને પોતાનો આધીન રાખીને સંબંધ કરવામાં આવે તો પૂર્વથી નિશ્ચિત કરેલા તે નિશ્ચિત કાર્ય ભગવાનમાં નથી. જીવના ધર્મો ભગવાનને બાધક નથી. મણિ અને મંત્રોમાં જે અલૌકિક શક્તિ જોવામાં આવે છે તે ભગવાનની શક્તિ છે. આ મંત્રમાં બધા શક્તિ કોની છે? ભગવાનની છે. પછી આપણે અન્યથા ના લેવાય. આથી ભગવાન પ્રકૃતિમાં રહ્યા, વિષયોમાં રમમાણ પણ કર્યું, પરંતુ પ્રકૃતિના ગુણોથી અલ્પલિપ્ત રહે છે. કર્તાપણાથી આધીન થવું, પોતાના સ્વરૂપનું વિસ્મરણ વગેરે દોષોને ઉત્પન્ન કરવા એ પ્રકૃતિનો ગુણ છે, પણ ભગવાનમાં એવા ગુણ નથી. અગ્નિને ઉપરથી સ્પર્શ કરવાથી દજાડતો નથી, પણ એથી કોઈ એમ કહે કે હું સદા અગ્નિ સાથે સંબંધ રાખીશ તો પણ નહીં દાજુ, તો એ વાત તો ભગવાનમાં જ શક્ય છે. દાવાગ્નિનું પાન કાલે જ આપણે કીધું, ભગવાન કરે, આપણે કરી શકીએ? અગ્નિને તાપતા હોય તો ઉપરથી હાથ રાખે, નાખો અંદર હાથ, દાજી જવાય ને. તો ભગવાન દાવાગ્નિનું પાન કરી શકે, તમે હું ન કરી શકીએ? એ ભગવાનમાં જ શક્ય છે. એવી શંકા થાય માટે કહે છે સવાય લભ્ય, સદા પોતાની અંદર રહેલા જ બધા ગુણો ભગવાન સ્વયંમાં અંતર્ગત રહે છે. કારણ કે ભગવાન બધાના, આપણા બધાના આશ્રય એક જ છે. બધા ઠાકોરજીના શરણે છે. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગું બસ શરણું જેને એક છે ને એને પોતાની ચિંતા કરવાની જરૂર નથી, એની ચિંતા ઠાકોરજી કરે છે. અથવા એમ સમજો કે સંયુક્ત સમવાય સંબંધથી સદૈવ આત્મામાં જ પ્રકૃતિના ગુણ રહે છે, એટલે પ્રકૃતિ સાથે આત્માનો સંબંધ છે. વિવરણ: નેત્ર સાથેનો સંયોગ સંબંધમાં ઘડો રહે છે. એ ઘડામાં એ રૂપ સમવાય સંબંધથી રહે છે, તથા નેત્રના સંયુક્ત સમવાય સંબંધથી ઘડાના રૂપનો બોધ થાય છે. આ સંબંધ સંયુક્ત સમવાય કહેવાય. માટી ઘડામાં અને તાણાવાણાના વસ્ત્રમાં સમવાય સંબંધી રહે છે. આનું અનુસંધાન કીર્તનમાં છે.
જે વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે, જે આપણે બધા જાણીએ છીએ. બહુ વિવરણ નથી કરતી, પણ આમાં વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે એનો. તૃણાવર્ત આકાશે પટક્યો, હન્યો મુષ્ટ ફિરાય, ડરત લલના ઝૂલત પલના, ખરે દેત ઝુલાય. તૃણાવત આવ્યો વાયુ, બરાબર. આકાશ કે પટક્યો, ઉપર જઈ નાખ્યો નીચે, ઉદ્ધાર કર્યો. હન્યો મુષ્ટ ફિરાય, બરાબર. હવે કે છે જો વિરુદ્ધ ધર્માશ્રય તૃણાવતને ઉપર લઈ જઈ નીચે પટકો, કેટલું પ્રભુનું સામર્થ્ય. અને પલ્લામાં ઝૂલાતા હોય અને સેજ જોરથી નાખે તો ડરે. થઈ વિરુદ્ધ ધર્માશ્રય લીલા. પ્રભુની લીલાઓ વિરુદ્ધ ધર્માશ્રય છે. ગિરિરાજ એક આંગળીએ ધારણ કરે અને ઉંબરો ઓળખ હોય ને, બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. અહીંયા ઉંબરો ઓળખમાં માને બોલાવે છે. બકાસુર ચોંચ ફારી સુદિશ દ્રષ્ટિ દિખાય, કીર પિંજરા બેત અંગુરી શ્યામ લેત બજાય. બકાસુરને ચાંચ ફાડી નાખી, બરાબર. અને આપણે કહે છે એનો ઉદ્ધાર કર્યો. કીર પિંજરા દેત અંગુરી શ્યામ લેત ભજાય. ઓલા પિંજરામાં હોય ને પોપટ કે એના માંગડી દે ઓલો લેવા જાય ને તો ભાગી જાય, એ બીક લાગી. જે આ બધાને ઉદ્ધાર કરે, ફાડી નાખે, ઉપરથી પટકે, એ આવી રીતે કેવા ડરે છે. વિરુદ્ધ ધર્માશ્રય બિના દિવક ભવન દ્વારે, શ્યામ ધરત ન પાય, અઘાસુર મુખ પેઠી નીકસ્યો, બચ્ચ બાલ છોડાય. અઘાસુર ઓલું આમ મુખા હોય ને એવું આમ કાળું ભયંકર. બધા કે લાલા અહીંયા ન જોવાય, ઓલો અંદર નાખી દીધા તો એને બચાવવા અંદર ગયા. એનો ઉદ્ધાર કર્યો પોતાનું શરીર પૂરું કરીને. પણ ઘરે આવે ને અંધારું હોય ને, બિના દીપક ભવન દ્વારે, શ્યામ ધરત ન પાય, અંદર ન જાઉં ત્યાં અંધારું છે, મને બીક લાગે છે. વિરુદ્ધ ધર્માશ્રય. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા દંડવત प्रणाम करो। चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ધણીના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાથી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.